અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલી સિલિકોન જ્વેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સીઝ કરાઈ હતી. કંપનીના સત્તાધીશો પૈસા ભરી દીધા હોવાના આધાર પુરાવા બતાવ્યા છતાં બેંકના અધિકારીઓએ મનમાની કરી સીલ માર્યું હોવાનો આરોપ કંપનીના સત્તાધીશોએ લગાવ્યો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલી સિલિકોન જ્વેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કોરોના કાળમાં નુકસાન થયું હોવાથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 30 કરોડની લોન લીધી હતી, જે સમયસર ન ચૂકવતા બેંક અને સિલિકોન જ્વેલ કંપનીના ડાયરેક્ટર વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેની આગામી મુદત મંગળવારે 25 જૂનના દિવસે છે, પરંતુ એ પહેલા જ બેંકના અધિકારીઓ કંપની સીઝ કરવા પહોંચ્યા હતા, જ્યાં પોલીસની હાજરીમાં કંપનીના સત્તાધીશો અને બેંક અધિકારી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું, પરંતુ પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી. બાદમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ કંપનીના મેઇન ગેટનું તાળું તોડી પાડી કંપનીમાં પ્રવેશ કર્યો અને આખી મિલકત તેમજ મશીનરી પોતાના કબજામાં જપ્ત કરી હતી. કંપની તરફથી ધર્મેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે કોરોના કાળમાં નુકસાન થયું હોવાથી લોન ભરપાઈ કરી શક્યા ન હતા, પણ કોર્ટના હુકમ બાદ લોન પૈકીની 6.5 કરોડની રકમ જે ભરવાની હતી તે અમે બેંકમાં ભરી તેની રિસીવ કોપી પણ લીધી હતી, જેના ડિમાન્ડ ડ્રાફ્ટની કોપી પણ અમારી પાસે છે. કોર્ટમાં 2 દિવસ પછી આ મુદ્દે તારીખ પણ છે, પરંતુ બેંકના અધિકારીઓએ મનમાની અને જોહુકમી કરી લોનની રકમ ભરી હોવા છતાં કંપનીની મિલકત જપ્ત કરી છે. આ કંપનીમાં 200 કામદારો કામ કરે છે. તેમની રોજગારી પર લાત મારી તેમને બેરોજગાર કરી દીધા છે. બીજી બાજુ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીને આ આક્ષેપો વિશે પૂછતા તેમણે આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. સિલિકોન જ્વેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અમારી જીતાલીમાં કંપની આવેલી છે. કોરોના દરમિયાન અમારે આર્થિક નુકસાન બહુ ગયું, એના હિસાબે અમારે બેંકના પૈસા ભરવાના બાકી હતા. અમે કોર્ટમાં ગયા. કોર્ટે અમને હુકમ કર્યો કે ભાઈ 6.5 કરોડ રૂપિયા ભરો, તો ટુકડે ટુકડે અમે 6.5 કરોડ રૂપિયા ભરી દીધા છે. છતાં આ લોકો એ સ્વીકારવા તૈયાર નથી. કોર્ટનો હુકમ કોર્ટે એમને 25 તારીખની ડેટ આપી છે, તો બી અમે એમને ઇન્વર્ટ કરાયા કાગળો, તો બી એ લોકો અમારી કંપની સીલ કરવા માટે આવ્યા છે અને જબરદસ્તી કરી રહ્યા છે અને અમારા 200 માણસોની રોજગારી છીનવી રહ્યા છે અને અમારો હિત દુભાવી રહ્યા છે. અને અમારી કંપની 60 કરોડની કંપની એ લોકોએ 18 કરોડમાં કોઈ બીજાને વેચી અને મેળાપીપણામાં પૈસા લઈ અને આ લોકોએ બધું આવું કૃત્ય આદર્યું છે, જે આ તમારી નજર સમક્ષ સ્પષ્ટ છે. અધિકારીઓને અમે રિક્વેસ્ટ કરી કે સાહેબ 2 દિવસ તમે કહો છો કે 25 તારીખની મુદત છે, તો 2 દિવસ પછી તમે 2 દિવસ પછી આવજો. કોર્ટ શું કહે છે ત્યારે અમે પૈસા જમા કર્યા છે એ તો જાણો. તો એ લોકો કશું સાંભળવા જ તૈયાર નથી અને જો હુકમી કરી અને અમારી કંપનીમાં અંદર ઘૂસી અને દાદાગીરીથી અમારો કબજો લઈ રહ્યા છે. SVM Higher Secondary School, managed by Shri Sad Vidya Mandal, Bharuch. Established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year, June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 76230 03994.